કેમ છો દર્શક મિત્રો? સ્ટોપ ડ્રોપ વોટરિંગમાંથી હું કેતન મહેતા મારી યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરિંગમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, થોડા દિવસ પહેલા મેં આપ લોકોને કહ્યું હતું કે અમે રાજકોટથી આશરે 200 કિલોમીટર દૂર કચ્છના અંજાર શહેરની અંદર વોટરપ્રૂફિંગ કરવા માટે આવ્યા હતા. આજે અમારી ટીમની મહેનત, 5 દિવસની મહેનત પછી આજનું આ વર્ક પૂરું થયું છે. મિત્રો, આપને મેં જેમ વોટરપ્રૂફિંગ પહેલાંના દ્રશ્યો બતાવ્યા હતા એ જ રીતના વોટરપ્રૂફિંગ પછીના હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું. આવો મારી સાથે કઈ રીતનું હતું આપને બતાવી રહ્યો છું. અહીંયા આગળ આપને મેં બતાવ્યું હતું કે જે લાદીનો પાર્ટ હતો, અહીંયા આગળથી જે લાદી બ્રેક થઈ હતી એ લાદીનો જોઈન્ટ હવે જોઈ શકો છો આપ કે આખો કમ્પ્લીટ થઈ ગયો છે. અને અત્યારે અહીંયા આગળ આ ટોટલી અગાસી નવી હોય એવું આપને ફીલ થઈ રહ્યું છે, કારણ કે અહીંયા આગળ ટોટલી પ્રોસેસ કરવામાં આવી છે. એ જ રીતના અહીંયા આગળ મેં આપને બતાવ્યું હતું કે આ જે પારાપેટ છે, આ પારાપેટના 2 પાર્ટ થઈ ગયેલા હતા અને આ પારાપેટનું હમ્બિંગ આવતું હતું, વાઇબ્રેશન કરતી હતી. ભૂકંપના કારણે અહીંયા આગળ અંજાર શહેરની અંદર રોજે રોજ આફ્ટર શોક નોર્મલ રીતે આવતા જ રહેતા હોય છે, જેના કારણે દરેક મકાનોની અંદર નુકસાની થતી જ રહેતી હોય છે. પરંતુ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમે જે વર્ક કર્યું છે આપ જોઈ શકો છો, આપની સામે છે. હવે પછી અહીંયા આગળ આવતા ઘણા સમય સુધી કોઈ પણ આંચકો આવે તો પણ આ જોઈન્ટ ખુલી શકે એમ નથી, કારણ કે અહીંયા આગળ કેમિકલના 3 થી 4 ઓપરેશન કરી અને આ ક્રેકને બંધ કરવામાં આવી છે. એવી જ રીતે અહીંયા આગળ આપને મેં બતાવ્યું હતું કે જે પારાપેટ હતી એ પારાપેટ કઈ રીતના ડેમેજ હતી. એ પારાપેટની આખી ક્રેક છે એની અંદર પણ ઓપરેશન કરી અને એ પારાપેટને બંધ કરવામાં આવી છે. સામે આપ જોઈ શકો છો કે સામે કઈ રીતની કન્ડિશન હતી એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એવી જ રીતે અહીંયા આગળ આ જે મકાન છે આશરે 34 થી 35 વર્ષ જૂનું મકાન છે. અહીંયા આગળ જૂનવાણી જે પાણી ગરમ કરવાનો જે બંબો કહેવાય છે એ બંબાનું આખું સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું હતું. એ કમ્પ્લીટલી અમે બહાર કાઢી અને અહીંયા આગળ અત્યારે અમે વોટરપ્રૂફિંગ કરી અને લેવલિંગ કરેલું છે. આપ જોઈ શકો છો કઈ રીતની પોઝિશનની અંદર અત્યારે છે. આ એક ચેલેન્જિંગ જોબ હતી સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ માટે, જે આજે અમે પૂર્ણ કરી છે. અહીંયાથી ટોટલી આ વસ્તુ વોટરપ્રૂફ થઈ ગઈ છે. એવી જ રીતના ભેજના હિસાબે અહીંયા આગળ જે વસ્તુ છે, જે પારાપેટ છે એ પારાપેટ ડેમેજ થઈ અને સિમેન્ટનો જે માલ છે એ સતત નીચે પડતો હતો પોપડી સ્વરૂપે, અને એટલી હદે કે એ પોપડી કાયદેસર નીચેના સ્લેબના સરિયા દેખાડતી હતી. જર્જરિત કન્ડિશનમાં આ મકાન હતું. આ મકાનને ટોટલી રિનોવેટ કર્યું અને વોટરપ્રૂફિંગ કરી અને સેવ કર્યું છે, અને આ સીલિંગને અમે અહીંયા આગળ સેવ કરી છે. એવી જ રીતના અહીંયા આગળ પણ મેં જેમ તમને ત્યાં આગળ બતાવ્યું એમ આ પારાપેટ છે એ પણ ભૂકંપના કારણે 2 પાર્ટમાં થઈ હતી અને એને અત્યારે જોઈન્ટ કરી કમ્પ્લીટલી અમે સીલ આઉટ કરી છે. આની ઉપર પણ જેમ અગાઉ કહ્યું એમ ઓપરેશન કરી અને કમ્પ્લીટલી બંધ કર્યું છે. આ તમામ દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે. આ જે પાર્ટ છે, મકાનનો જે આ પાર્ટ છે, આ સૌથી વધારે પ્રભાવિત થયો હતો, કારણ કે અહીંયા આગળ જે છે આપ જોઈ શકો છો આ ફેબ્રિકેશનનું જે વર્ક થયેલું હશે જે તે સમયે એના હિસાબે અહીંયા આગળના જે જોઈન્ટ હોય એ બધા ઓપન હતા. આપ જોઈ શકો છો અહીંયા આગળથી પણ જોઈન્ટ ઓપન હતા. અહીંયા આગળ પણ ટોટલી જે વર્ક આપણે કરીએ છીએ એ વર્ક કરી અને સીલ આઉટ કરી અને ટોટલી અહીંથી પાણીને એન્ટ્રી બંધ કરેલી છે. હવે અહીંયા આગળ ગમે એટલો વરસાદ પડશે તો પણ કોઈ શક્યતા નથી પાણી નીચે ઉતરી શકે, કારણ કે અહીંયા પહેલાં જ્યારે વોટરપ્રૂફિંગ થયેલ ન હતું એ પહેલાંના દ્રશ્યો આપ જોઈ શકો છો, આપની સ્ક્રીન ઉપર આવી જ રહ્યા છે કે જ્યારે અહીંયાથી પાણી પડ્યું તેના હિસાબે નીચેનો જે પાર્ટ હતો એ ખૂબ ડેમેજ થયો હતો. લોખંડના સરિયા નીચેથી દેખાવા માંડ્યા હતા. એના કારણે આખું જે આનું સીલિંગ છે એ સીલિંગ ડેમેજ હતું. એવી જ રીતના જે સીડી રૂમ છે એ સીડી રૂમની અંદર પણ આપને મેં બતાવ્યું હતું કે સીડી રૂમની અંદર કઈ પ્રકારનું ડેમેજ હતું. એ ડેમેજ પણ સારું થઈ ગયું છે, રિપેર થઈ ગયું છે, અને રિપેર થયા પછીના દ્રશ્યો આપની સ્ક્રીન ઉપર આવી જ રહ્યા છે. તો મિત્રો, આ જે ચેલેન્જિંગ જોબ કે જે કચ્છના અંજાર શહેરની અંદર નિયમિત રૂપે જે આફ્ટર શોક આવી રહ્યા હોય છે એની સામે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમની માટે આ ચેલેન્જ હતી કે અહીંયા આગળ જે વોટરપ્રૂફિંગ કરવું એ અમારી માટે ચેલેન્જિંગ જોબ હતી. ઘણા લોકો એવું કહે છે કે સ્ટોપ ડ્રોપ માત્ર રાજકોટમાં જ વર્ક કરે છે. મિત્રો, અમે રાજકોટમાં જ વર્ક નથી કરતા, અમે આપના શહેર સુધી પણ આવીએ છીએ. તો આપ અમને ક્યારે સંપર્ક કરો છો એ આપની ઉપર ડિપેન્ડ છે. અમારો વિઝિટ ચાર્જ આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. રાજકોટ શહેરની અંદર 200 રૂપિયા, રાજકોટ શહેરની બહાર
વિઝિટ ચાર્જ છે અમારો 500 રૂપિયા. આ વિઝિટ ચાર્જ એટલા માટે છે કે તમારી અગાસીનો સર્વે કર્યા બાદ જ અમને માલુમ પડશે કે આપની અગાસી ઉપર શું ટ્રીટમેન્ટ કરવાની હોય છે. તો આ તમામ દ્રશ્યો જે અગાસીના છે એ આપની સ્ક્રીન ઉપર આવી રહ્યા છે કે આજે અંજાર, કચ્છના અંજાર શહેરની અંદર આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયું છે. જો તમે પણ તમારી મકાનની અગાસી ઉપર આવું જ વોટરપ્રૂફિંગ કરવા માગતા હો અને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને બોલાવવા માગતા હો તો આજે જ સંપર્ક કરો. મારો નંબર આપની સ્ક્રીન ઉપર હાઇલાઇટ થઈ રહ્યો છે. સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ આપના મકાન સુધી પહોંચી આપની અગાસીને સેફ બનાવશે, પાણીથી સુરક્ષિત કરશે અને આપના મકાનની આયુષ્ય વધારશે. જેમ હું દર વખતે કહું છું એમ મિત્રો, એક સમજણ ક્રિએટ કરજો કે વોટરપ્રૂફિંગ એ ખર્ચ નથી, તમારા ઘર માટે કરેલી બચત છે. અને આ એવી બચત છે કે જે લોંગ ટર્મ સુધી ચાલે છે અને આપના પરિવારને સુરક્ષિત કરે છે. તો આજે જ સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો. મહાદેવ હર.